ગયા છે વાડી. કાલ થઈ ગયું તો હું થોડુંક મોડું, કેમ કે 3 વાગ્યા સુધી સેટ ખાતર પહેર્યો હતો. એ ગીનું બીમાર અને ભાઈ હવે અત્યારે એવા છે વાડી એટલે કામ એક જ છે ભાઈ, આપણે જે મોટર છે કાઢવા છે અને ખાતર જે ભરાણું એ તમને દેખાડું. મોટર ક્યાં જે આપણે વિક્રમ નાખલા હતી ને એ કાઢવા છે. તો આપણે ફટાફટ ટ્રેક્ટર ત્યાં લઈ જાઉં અને મોટર કાઢવી પડી. પહેલાં જે ખાતર અને ભરાણું એમાં એક નજર કરી લઈએ. ખાતર તો ભાઈ જો આપણે કમ્પ્લીટ ભરાઈ ગયું છે અને બાપા સવારમાં આવ્યા હતા અને આપણે તો થોડીક નીંદર કરી હતી, કેમ કે રાતે હાવ મોડું થઈ ગયું હતું આવવામાં. એટલે અમુક જગ્યાએ જે ઢેકલા થાય બાપાએ ફોરી નાખ્યા છે. આપણે જ્યાં ટોલી ઊભી રહીને જ્યાં ના ખાતરના ઓલા ઢેકલા થઈ જાય ભૂંગરાના, હા એ. અને બાકી ભાઈ આપણું ખાતર તમને દેખાતું છે એકદમ નામી કમ્પ્લીટ ભરાઈ ગયું. હવે આમાં સાહ થોડાક ઉવેરો છે, પાછું એક ફરી 5-6 આંકવા છે અને પાછી જરાક માથે હમાર. તો આવું કામ કરવાનું છે ને ફટાફટ ટ્રેક્ટરને લઈ લઈ ગયા આપણે સેટમાં વેકરે, જે મોટર આપણે વેકરામાં નાખેલ છે ત્યાં. હાલો વેકરતભાઈ આપણે પૂકી જ ગયા છે. જો મોટરમાંથી થોડુંક ઓરી આપણે તાણી છે. હવેમાં થાય એવું કાંઈ છે ને ગારું ભરાઈ જાય છે. તો એક જણું થોડુંક બંબાનું શું કરીએ, એક જણું તાણીએ અને હું થોડુંક મોટરને ધક્કો મારી એટલે હાવ હેલવું પડે. પછી મેં ટ્રેક્ટરમાં બાંધી અને ખેંચી લે. હું જો બાપા તો અત્યારે નાડો પકડીને ઉભા જ છે. તો હાલો ભાઈ ફટાફટ આપણે કામ ચાલુ કરી દઈએ. આપણે ભાઈ મોટરને તો હાવ ટીંકા થોડી કરીને બાણે કાઢી લીધી છે અને હવે છે ને આપણે આ બંબાને થોડું કાઢી છે, મોટરમાંથી અલગ કરી છે. એનું કારણ એક જ, બાપાનું કેવું એમ છે કે ભાઈ આ કદાચ રોટરમાં કદાચ કંઈ કસર બસર હોય ને તો પાછી ભાઈમાં કાઢી વહેમી લાગે. એટલે અત્યારે આપણે ખોલીને જરાક જોઈ લઈ અને મોટરને પછી આપણે મૂકી દે હું ટ્રેક્ટર ઉપર. એટલે એમાં મૂકી જઈ જરાક વાવી અને બંબો તવારી અમે 3 જણા છે એ ટીંગા ટોળી કરીને લઈ જાઉં વાવી. આમાં ઉપડીએ ને બંબો તો પછી સર આ ખોયલું અને આ નુકસાની આવી, આ કટાઈ ગયું તો આ રેડી થઈ ગયું. જો ને આ થઈ ગયા છે આપણે અલગ બંબાના જે આપણે ફિટ કરેલું હતું એ બધું સાપડાને. આ જો હાલો કમ્પ્લીટ લ્યો. હે હવે વાયમાં શું છે હવે આ નાખી તઈ જાહે. હવે અહીંથી આ ભાઈ બંબાનું જો પૂરું થઈ ગયું છે સારું, એટલામાં ખબર તો પડી ગઈ આ ખોઈલી એટલે. અને હવે પાછું આપણે આખું આ નીપલ આખું બેહાડવાનું થાય. હા ખોટી પોતા લાખ્યો અમે. બહુ કર્યો ભાઈ. હાલો હવે ભાઈ જો આપણે મોટરને અત્યારે લઈ લીધી છે. મોટરમાં છે ને ભાઈ આપણે ઓલું થોડુંક બે પાણકા આવી ગયા હતા એ કાઢતા હતા અને આ બંબો હવે અત્યારે જો બાંધવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. અને બાંધો આ રીતના ભાઈ આપણે 2 જણા છે ને પાછળથી ઉપાડતા આવે. અને આ તો ભાઈ થોડોક લડકતો આવી અહીંયા પણ એટલો નહીં નડે. અને મોટર જો આપણે અત્યારે મુકાઈ ગઈ છે એ કામ કમ્પ્લીટ થઈ ગયું. તો હાલો ભાઈ હવે ફટાફટ જવા દઉં ને. હાલો તમે લઈ લો, હું અટાણ છે ને બંબો ઉપાડતો. હાલો ભાઈ બંબો જો અત્યારે અમે મી અને મારા ભાઈ ઉપાડી લીધો. થોડો પૈસામાં આ ઢળે છે પણ એટલો નહીં નડે. બાપા આકે છે ટ્રેક્ટર. હાલો ભાઈ આપણે બંબો જે કાપવાનો હતો એ કાપી નાખો છે. એક ઇનથી આપણે લાકડા જે કાપવાનું કરવત આવે ને એના જેવું જ હતું. ઇનથી આપણે કાપી નાખો અને કાપતા ખાલી તમને હાસામાં કહું ને તો ભાઈ 10 થી 15 સેકન્ડ જ લાગી. આ એટલું કાપતા મોટી ખાલી 10 થી 15 સેકન્ડ બસ કપાઈ ગયું આરામથી. તો કાપી અને હવે આને તો ભાઈ કંઈ કામ નથી એટલે આપણે નાખી દેવાનું છે. અને મારે જવાનું છે ઘેર અને હું જે ખાતર જોડતો હું 5 કેમ કે આમાં બીજી વાર રાખી નાખી એટલે જે ખાતર છે થોડું ગેરફાઈ જાય અને નામી કમ્પ્લીટ થઈ જાય એને હાટું થઈને. તો હાલો ભાઈ ફટાફટ આપણે ટ્રેક્ટરનો સ્ટેપ મારી અને જઈએ ઘેર. તો જોડે ભાઈ આપણે બસ વાડી પૂકી ગયા છે. અને આમાં તમને ખબર હોય તો 5 આપણે પાટલી વાહે આપણે ઓલું ફિટ કરી આપણે ના એવડા ઓલા વેતે કેવડા આવે કે આપણે સાહ હરકા નાખી હકી એ અમે કાઢી નાખ્યા, કેમ કે એ રાખ્યું હતું ને એટલે હું તમને દેખાડું. આ જેટલું ખાતર છે ને બધું આખું પાટલામાં હરકું આમ સડાવતું જતું હતું એટલે મારે ને પાટલી આખી કાઢવી પડી. જે વાહેલી જેવલી હોય ને આપણે પ્લેટો જેવી આવે એ 3માં એ. તો હવે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ને બાપા જો અત્યારે હાથે આકે છે ને હું વાટું જે ખડ વાટવાનું જી વાટવા મને. હો હાલો ભાઈ બધું જો કમ્પ્લીટ કરી નાખ્યું. આપણે જે પાટલીને બધું ફિટ કરી નાખ્યું અને જે આપણું વાઢ્યું ખડ હતું એ હાથમાં એકદમ મૂકી દીધું. તો હવે જાઉં છે ઘરે. તો આજના માટે એટલું જ. આપણે ફરી મળ્યા તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સગા સંબંધીને મોકલજો. આવજો.